समाचार गांधीनगर तरफथी सरकारनी केबिनेट बैठकमां मुख्यमंत्री भूपेन्द्र पटेलनो मोटो निर्णय। तमाम सरकारी बिल्डिंगनी माहिती एकत्र करवा सीएमए आदेश आप्या छे। पंचायत सरकार के निगम हस्तक आवती तमाम बिल्डिंगोनी माहिती एकत्रित करवा माटेना सीएमए आदेश आप्या। वण वपराયેલી ઇમારતનો ઉપયોગ કરવા મુખ્યમંત્રીએ રિપોર્ટ મંગાવ્યો છે। રિપોર્ટ મળ્યા બાદ વણ વપરાયેલા ઇમારતના ઉપયોગ અંગે લેવાશે નિર્ણય। શાળા કે આરોગ્ય કેન્દ્ર માટે ખાલી પડેલા સરકારી ઇમારતોનો કરવામાં આવશે ઉપયોગ। સરકારી જે બિલ્ડિંગ છે તેનો રિપોર્ટ સીએમએ મંગાવ્યો છે। આજે સરકારની જે કેબિનેટ બેઠક મળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં, ત્યારે તમામ સરકારી બિલ્ડિંગની માહિતી એકત્રિત કરવા માટે સીએમએ આદેશ આપ્યા છે। પંચાયત સરકાર કે નિગમના હસ્તક આવતી તમામ બિલ્ડિંગોની માહિતી એકત્રિત કરવા માટેના સીએમના આદેશ। ત્યારબાદ આ જે બિલ્ડિંગો વણ વપરાયેલી હશે તો તેને શાળા કે આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે। રિપોર્ટ મળ્યા બાદ વણ વપરાયેલી ઇમારતોના ઉપયોગ અંગે લેવાઈ શકે છે નિર્ણય। આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે આજે કેબિનેટની બેઠક મળી હતી જેમાં સીએમએ જે સરકારી ઇમારતો આવેલી હોય તેના રિપોર્ટ મંગાવ્યા છે, જો વણ વપરાયેલી હશે તો તેને શાળા કે આરોગ્ય કેન્દ્ર માટે ઉપયોગમાં લેવાઈ શકે છે, શું વિગતો? शिवांगी, આજની કેબિનેટની અંદર એક ચર્ચા એ થઈ હતી કે સરકારી ઇમારતો જે આવેલી છે, પછી તે જિલ્લા પંચાયત હસ્તકની હોય, તાલુકા પંચાયત હસ્તકની હોય, અન્ય નિગમ હસ્તકની હોય કે સરકારનું કોઈ સાહસ હોય, એ હસ્તકની આ ઇમારતો હોય કે જે વણ વપરાયેલી પડેલી છે, આવી ઇમારતોનો સર્વે કરવા માટે થઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યા છે। માર્ગ અને મકાન વિભાગને આદેશ આપ્યા છે કે રાજ્યની અંદર આવેલી વણ વપરાયેલી સરકારી અથવા તો અર્ધ સરકારી કે પછી જિલ્લા કે તાલુકા પંચાયત હસ્તકની જે ઇમારતો, જે બિલ્ડિંગ છે એનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવે। કે આ હેતુથી આ ઇમારત બનાવવામાં આવી હતી, ક્યારથી ઇમારત બની છે તેનો પણ રિપોર્ટની અંદર સમાવેશ કરવો। મુખ્ય કારણ એ છે કે સરકારી શાળા, સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા તો અન્ય આવા સેન્ટર કે જે લોક ઉપયોગી સેવાઓ જ્યાંથી આપી શકાય એના માટે થઈ અને સરકારે વારંવાર જમીન શોધવી પડે છે। એની સરખામણીમાં કેટલાય બિલ્ડિંગો એવા છે કે જે સરકાર દ્વારા અથવા તો જિલ્લા તાલુકા પંચાયત કે કોઈ નિગમ દ્વારા તેનું નિર્માણ કર્યું છે પરંતુ તેનો ઉપયોગ નથી થતો અને વણ વપરાયેલા પડી રહ્યા છે। તો આવી ઇમારતો, આવા બિલ્ડિંગનો ઉપયોગ એ સરકારી કામકાજ માટે થાય એ માટે થઈ અને મુખ્યમંત્રી કક્ષાએથી આ આદેશ આપવામાં આવ્યા છે। માર્ગ અને મકાન વિભાગને સીધી જવાબદારી સોંપવામાં આવી છે। સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળના તમામ સભ્યોને અને તમામ સચિવોને પણ એ તાકીદ કરી છે કે એમની નજરમાં, એમના વિસ્તારમાં અથવા તો એમના પ્રભારી જિલ્લાની અંદર જો આવી કોઈ વણ વપરાયેલી ઇમારત કે વણ વપરાયેલી બિલ્ડિંગ હોય તો એનું પણ ધ્યાન દોરે, માર્ગ અને મકાન વિભાગના અધિકારીને એનું ધ્યાન દોરે અને એ અંગેનો સર્વે થાય। થોડા દિવસોની અંદર જ આ રિપોર્ટ સીએમ કક્ષાએ આપવાનો પણ આદેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આ ઇમારતોનો ઉપયોગ કયા હેતુ માટે થઈ શકે, જો નવી કોઈ શાળા બનાવવાની છે અથવા તો શાળાના ઓરડા વધારવાની વાત છે, જો એની અંદર બંધ બેસતી હશે તો આ બિલ્ડિંગનો ઉપયોગ એ રીતે થશે। કોઈ આરોગ્ય કેન્દ્રની વાત હશે, કોઈ જન સુવિધા કેન્દ્રની વાત છે તો એ રીતે પણ તેનો ઉપયોગ જ્યાં બંધ બેસતી જગ્યાએ થતો હશે ત્યાં કરવાનો ઈરાદો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો છે। તેની પાછળ એક કારણ એ પણ છે કે કેટલીક જગ્યાએ ખર્ચો કર્યા બાદ, કરોડો રૂપિયાનો ખર્ચો કર્યા બાદ પણ તેનો ઉપયોગ નથી થતો, તો બીજી તરફ કેટલી સુવિધાઓ માટે નવા બિલ્ડિંગના નિર્માણ કરવામાં કરોડો રૂપિયા ખર્ચાય એવું છે। તો આવી ડબલ ખર્ચ ન થાય એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રિપોર્ટ મંગાવ્યો છે। કારણ એ છે કે વ્યર્થ ગયેલા નાણાંનો ફરીથી ઉપયોગ થાય અને જે નાણાંનો ઉપયોગ થવાનો છે એ અટકાવી શકાય અને એનો બીજી જગ્યાએ ઉપયોગ થઈ શકે। તો રાજ્યના તમામ સ્થળોએ, રાજ્યના તમામ જિલ્લાઓની અંદર આ સર્વે થશે। સરકાર હસ્તકની, જિલ્લા તાલુકા પંચાયત હસ્તકની કે કોઈ નિગમ કે સરકારના સાહસ હસ્તકની જે બિલ્ડિંગ ઇમારત છે વણ વપરાયેલી, તેનો રિપોર્ટ તૈયાર કરવા માટેની આ સૂચના આપવામાં આવી છે। ચોક્કસ હિરેન, માહિતી બદલ અને જોડાવા બદલ આભાર આપનો।